આવું સમર્પણ જ્યારે તમારું સદગુરુના ચરણે થશે ને, તાન તમારો અંદરનો અહંકાર છે ને એ મટશે. શિષ્ય ગુરુ સાથે જાણવાની ભાવનાથી શાસ્ત્રાર્થ કરે ને તો એ શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. પણ જો શિષ્ય ગુરુની પરીક્ષા લેવા ગુરુ પ્રશ્નો કરતો હોય કે ગુરુ તો ખબર પડશે કે નહીં પડતી, અજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ, અથર્વેદ આ બધી વેદની રૂચાવાની ખબર છે કે નહીં? ગુરુને રૂચાવાની ખબર નહીં, ગુરુ તો કૂચા કાઢી નાખવાની ખબર. એ રૂચા ના કાઢે, શું કાઢે? રૂચા. તમારું તેલ કાઢી નાખે. આ તો સસ્તા ગુરુ મળ્યા, પણ કેવા મળ્યા? હાવ સસ્તા. જુઓ તમે કેવા એવો રાજા તો ખખડાઈ નાખ્યો રાજમાં કે મૂર્ખા, હજુ તારી નજર કયો છે? ચામડા ઉપર છે, આત્મા ઉપર તારી નજર. અને અષ્ટાવક્રે ચિંતા નહીં કરી કે દક્ષિણા આલશે કે એ તો છડે ચોક કહી દીધું કે હું તો તને જ્ઞાની સમજતો હતો, પણ તું તો આરા કોક બીજો નીકળ્યો. એવા ગુરુ, એમના શરણે તન મન અને ધન અને શીશ જ્યારે સંપૂર્ણ ભાવથી સમર્પણ કર્યું હોય, ખરેખર જેને પણ જેને નાળિયો લાવ્યા છે ને એનો દશા બગડેલી જ છે. હા, એક ભાઈને બોધ લીધે 10 વર્ષે મેં કાલ ખાલી પરીક્ષા કરવા પૂછ્યું, કઈ પોત પ્રતિજ્ઞાઓ બોલી છે, પેલા મારા બે જ યાદ હતી. આમાં જેને પ્રતિજ્ઞા જ યાદ ના હોય પાર શું? જુઓ તમે, ઘણું ઊંચું જ્ઞાન છે નિરાત્મા પણ કેમ લોચો કેમ થયો છે કે જ્ઞાન લીધા પછી જ્ઞાનના સાનિધ્યમાં આપણે રહ્યા નથી. પણ સત્સંગનો મહાવરો કેટલો રાખ્યો. અહરની સચ્ચો એક જ વસ્તુ યાદ રાખજો, દોઢમણ ઘીના દીવા કરશો. વુડલેન્ડ ના બૂટ લઈને હેડતા ટોપો કરશો તીરથમાં, એ બૂટે ગહાઈ જશે. તમારું દોઢમણ 500 મણ ઘી બળી જાય પણ મેર પડવાનો. આ યાદ રાખજો, સ્વરૂપનું લક્ષ્ય માત્ર ને માત્ર સત્સંગથી જ થશે. આ તમારે ગોઠ બોધી લેવાની. અને તમને કદાચ એવું લાગે છે કે અમે આવું કર્મ કર્યું અને અમને આ ફળ મળ્યું, તો એ તમારા મગજની ભ્રાંતિ છે, બીજું કશું. ઓબાએ કેરીઓ આવવા માટે ચી બાધાઓ રાખી હતી? હે, કૂતરી 9 બચ્ચો હોય, કઈ પૂનમો ભરી હતી ને થતો હોય. અને તમારી એક ના હોય મહલમાં મને અને કે મારો વંશ વેલો વધારવો, હું કરવા વધારવો છે? હારો પાકીને પાછો દારૂ બારૂ પીવા જાય, નોમ બાપાનું બગાડ. મહારાજ એના કરતા ના હોય હારા, કમસે કમ નોમ તો ના બગાડ. બધી કામનાઓ તમારી યાદ રાખજો. જેટલી ભક્તિ થાય છે ને બધી ભક્તિ કામનાઓ સિવાયની નથી. તમે માતાના મંદિરે દીવા કરો છો ને તો એ તમારી કન્ડિશન છે. રણછોડજીની પૂનમો ભરો છો તો એ તમારી કન્ડિશન છે. આઠમના દાડે શિગોતરાનો નિવેદ કરો છો તો એ તમારી કન્ડિશન છે કે આખું વરણ નરના. હા, જુઓ તમે. અને તમે પાછા એટલા હોશિયાર છો કે આ જાગતોથી નહીં પીતા, પીવાનાથી પીવો છો. મૂર્ખોના સરદાર છીએ આપણે. એમને તમારા બાપ મરી ગયેલા બાપે કોઈ લાફો માર્યો તમને? સાચું બોલો. તમારા ગામમાં 100 વર્ષ પહેલા ડોક્ટર મરી ગયા હોય અને તમને તાવ આવો તો ગમત એટલી તમે મારા કરો, એ ડોક્ટર ઇન્જેક્શન મૂકવા આવો. અરે BHMS કે પેલો એ જે ભલો તો ના ભણેલો હોય પણ ગામમાં જે હોય એ ઇન્જેક્શન મૂકીને તાવ કાઢો. પ્રગટ કેવા? પ્રગટનો મહિમા છે. કોનો મહિમા છે? પ્રગટ. તો પ્રગટ શું છે? પ્રગટ તમારી અંદર, દરેકની અંદર, ગુરુની અંદર જે પ્રગટ પરમાત્મા છે ને એ જ ભગવાન છે. એનાથી બીજો કોઈ ભગવાન. છાતી ઠોકીને બોલવાનું, છાતી ઠોકીને મોણી લેવાનું. યાદ રાખજો,
કરોડપતિનું કોઈ દારો છોકરું લાચાર હોય, અબજોપતિ કોઈ દારો ઘેર ઘેર ઠીકડો લઈને ભીખ માગવા નીકળે, અને આપણે નીકળ્યા છીએ મતલબ કે તમારી અમીરની હજુ તમને ખબર છો અમીર તમે કેવા. કાલે જ મેં સત્સંગમાં વાત કરી હતી કે તમારા ખાટલાને છે 5 લીટરની માટલી ઠંડી પોણીની સરસ ભરેલી છે, તમારું સપનું આવ્યું અને તમે અરબસ્તાનમાં રણમાં મહારાજ ભૂલા પર હેચો કન અરબસ્તાનના રણમાં 10-15 કિલોમીટર જતા રહ્યા, એકેય બાજુ રસ્તો દેખાતો નથી, અને તમે તો પોણી માટે મરો છો સપનામાં. અને પોણી ચો પડ્યું છે તમારા ખાટલાના. બોલો હવે સપનામાં તમે મરી જવાના કે નહીં મરી જવાના પોણી વગર? હા, સપનાનું પોણી તમને સપનાની તરફ જાગ્રતના પોણીથી મળશે. હારું તાન જાગ્રતમાં પોણી નહીં, પણ તમે ચો છો હા જાગ્રતમાં પોણી છે પણ તમે સપનામાં છો. એમ તમારા સ્વરૂપમાં અખૂટ ભંડાર, અખૂટ સુખનો ભંડાર ભરેલો છે, પણ તમે હું મન બુદ્ધિ ચિત્ત અહંકાર, હું દેહ, હું પટેલ વાણીઓ પમન, હું સ્ત્રી, હું પુરુષ, આવા સપનામાં તમે ફરો છો. તમારા અખૂટ જે તમારું સ્વરૂપ છે કે જે બ્રહ્મા વિષ્ણુ મહારાજે કહ્યું કે સુખ બ્રહ્માના લોકથી ભારે, એના કરતા ભારે, આવા તમારા દેદાર સ્વરૂપ, પણ તમે સપનામાં પોણી માટે તરવડો છો. હવે એ બોલો સપનાની તરસ મિટાવવી હોય તો શું કરવું પડે? આવા કોઈક સંત આવડ હોમ કરી લપરાટ મારી સહેજ જગાડી દે તો પોણી શક નહીં. પોણી જોઈ જૂ નતું, પોણી હતું જ, પણ તમે સપનામાં. સંતો શું કરે છે કે તમે સપનામાં છો ને એમાંથી તમને સંતો જગાડે છે. એટલા સંતે શું કહ્યું? ક્રોધ ઓછો કરો, અહંકાર ઓછો કરો. આ નાની નાની પરશુરામ દવાઓ નહીં કામ કરી એવી. એક સંતે બહુ સુંદર ઉદાહરણ આપ્યું હતું કે તમારા ઘર આગળ કૂતરી વાહી હોય, 9 બચ્ચો હોય, અને જોપામાંથી એક એક કુરકલ્યું આવો, તો તમે શું કરો? એક કુરકલ્યું આવી તે પાછું મૂક્યા હોય એટલે બીજું આવે. આખો દાડો તમારો ધંધો ચાલુ. તમે મૂક્યા હોય કુરકલ્યું આવે, તમે મૂક્યા હોય કુરકલ્યું. આ બધો કુરકલ્યો કાઢી મૂકવો હોય તો હું રસ્તો એનો? હા, કૂતરીને જ કાઢી મૂકવાની. તમે કૂતરીને કાઢી મૂકો એટલે એકેય કુરકલ્યું આવે કે કામ ઓછો કરો. આ બધા ના લાવતા જરા કામ ઓછો કરો, ક્રોધ ઓછો કરો, મોહ ઓછો કરો, હે 5 પ્રતિજ્ઞાનું પાલન કરો. આ બધી પરચુરણ ધંધા કેમ કરવા પડે છે? તમને તમારા સ્વરૂપનો સાક્ષાત્કાર નથી. જે દારે સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ ગયો એ દારે તમારા સિવાય બીજું કોઈ છે નહીં. હવે તમારા સિવાય બીજું કોઈ નહીં તો તમને કામ ચો ઉભો થશે, ક્રોધ ચો ઉભો થશે, મોહ ચો ઉભો થશે? કશું થવાનું જ નહીં. કૂતરીને જ કાઢો આખી વાતમાં. નાના નાના ધંધા કરવાના જ નહીં. ઘણા સંતો ઉદાહરણ આવતા હોય કે ભાઈ પેલા ગળામાં એક છિદ્ર હોય તો એ પોણી જતું રહે. આ શરીરમાં તો અસંખ્ય છિદ્રો છે, જેટલી ઇન્દ્રિય એટલો છિદ્રો. મૂકો મારા સાઈડમાં જરા ફૂલો, આપણી વાત જતી રહેશે. આમાં કહું છું, આમાં વાત જતી રહેશે. રવા દે તમે. ઘરો અમે કેવું હશો ઠેકોણા નહીં રહેતી, કોણ ઠેકોણા નહીં રહેતા. રૂપ જોઈને ઓખ આગી પાછી થાય છે, સારું ખોટું ભરવા કોણ આગો પાછો થાય છે, બોલવામાં લોચા થઈ જાય છે, રસના ઇન્દ્રિય કોમ નહીં કરતી. આ અસંખ્ય કોનો આ ગળામ ખરો કે નહીં? આ ગળામ કોની ટકા મહારાજ? ટકા. પણ આ ગળામ કોની બોડી ગાલો ને? બોલો એક એક કોનું નરસે? ગળાને તમારા પોણીમાંથી બહાર કાઢીને પોણી ભરવું છે એટલે હલવો મળશે. આ ભેદ સમજો વાતનો.
ગળાના કોણો વાળા ગળાના બહાર કાઢીને પાણી ભરવું છે એની મથાકૂટ છે. પણ એ ગળાના આખે આખો પાણી બોરો તો ગળાના બાર પાણી, ગળાના અંદર બાર પાણી, અને ગળાન કોણું છે તો એ પાણી. બોલો પાણી જો આવા જવા વાળું ખરું કશું? એક ઇન્દ્રિય એક વિષય તમને નળ. પણ એ ક્યારે કે તમે આખે આખા બ્રહ્મરૂપી મહાસાગરની અંદર ઉતરી જો અને જળ સ્થળ બધું જ વિચારો છો ના વિચારો બધું જ્યારે બ્રહ્મરૂપ થઈ જાય તારો હું તમને કહ્યું નરવાનું નથી. અને બીજું છે ને તો સુધી તમારો કોઈ બાપની તાકાત નહીં કે તમારો શેડો છોડાવે. જો સુધી બીજું દેખાય છે ને તો સુધી ડફાકા ઉભા ઉભા ને એક જ રસ્તો છે, અનુભાવો. બીજું દેખાય એ તમારું ભૂ કરેલું છે કે બોલો પ્રકૃતિનું છે. ઘરમાં 3 બહેનો હોય આપણા, એક આપણી બેન હોય, એક આપણી પત્ની હોય અને એક આપણી માતા હોય. હવે 3 બહેનોનો શરીર પંચભૂતનો કે બીજો કોઈ? હા, સારું. તાન 3 બહેનો સ્ત્રી કે કોઈ પુરુષ છે? પણ જે ભાવ પત્ની અંગાત થાય છે માતા અંગાત થતો, અને જે ભાવ બહેનમાં થાય છે પત્ની થતો. જો તમને આકાર જોઈને ભાવ થતો હોય તો થવો જોવો તો, પણ થતો કારણ કે તમારી માન્યતા થતો કે આ મારી બેન છે, આ મારી માતા છે, આ મારી. શાસ્ત્રોએ આપણે વિવેક કર્યો છે જીવવા માટે. આ બધો પશુઓ વિવેક નહીં, આપણામ છે. પણ અહીં તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તમે જોવા જો તો તમે અલગ અલગ મોણીઓમાં તમારી માન્યતા છે કે બીજું કોઈ છે? તો તમે બંધાયા છો એવી તમારી માન્યતા છે કે બીજું કોઈ છે? કોને તમને બોધ્યા બતાવો ને, કોને બોધ્યા છે? અને તમને બોધ્યાતાના શરીરમાંથી જીવ જતો રહેશે એને કોણ છોડી મેલાશે? કોઈએ બોધ્યા જ નહીં. પણ તમે બંધાયા છો એવું તમારું બંધન તમે જાતે નક્કી કર્યું છે, અને એ તમે બંધાયા છો એ બંધન છોડવાનું કામ સદગુરુનું છે. સદગુરુ તમને જેમ સન એમ સમજાવે છે. એટલે સંતો શું કહે છે? હેતુ તો પોતે સચ્ચિદાનંદ રૂપ